લખતર એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લા તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ચાલુ વર્ષે ચણાનું મબલક વાવેતર કરવામાં આવ્યું છે। હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર ટેકાના ભાવે ચણા રાયડાની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો છે। આજરોજ લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી નામદાર ઠાકોર સાહેબ કરણસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં લખતર એપીએમસી ખાતે ઇન્ડી એગ્રો કન્સોર્ટિયમ ઉત્પાદક કંપની લિમિટેડના હેઠળ ગુજ એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ નામની એજન્સી દ્વારા ચણાની જણસીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં ટેકાના ભાવે ચણાનું વાવેતર કરવા માટે 413 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। હાલમાં ખેડૂતો પાસે ટેકાના ભાવના ₹1130 પ્રતિમણ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। આજે મુહૂર્તના પ્રથમ દિવસે 10 જેટલા ખેડૂતો પાસેથી અંદાજે 400 મણ જેટલા ચણાની ખરીદી કરવામાં આવી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે, જેમાં લખતર એપીએમસી ખાતે ચણાની ખરીદીના પ્રારંભે મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, લખતર એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર સહિતના આગેવાનો અને એપીએમસીના ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। આજે ભારત સરકાર દ્વારા ખેડૂતની આવક બમણી થાય એ દિશાના પ્રયત્નના ભાગરૂપે લખતર માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી। લખતર તાલુકાના 430 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને ₹1130 પ્રતિ મણના ભાવે સરકાર દ્વારા આ ખરીદી કરવામાં આવી છે। આ ખરીદીના શુભારંભ પ્રસંગે લખતર માર્કેટિંગ યાર્ડ ખાતે લખતર એપીએમસીના ચેરમેન કર્મદીપસિંહ, વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ મજેઠિયા, જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, વનરાજસિંહ, તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજ વઢેર તથા કરશનભાઈ, વનરાજભાઈ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ચણાની ખરીદીનો શુભારંભ કરાવવામાં આવ્યો અને આનાથી લખતરના ખેડૂતોને દૂર નહીં જવું પડે અને પોતાની જણસી સારા ભાવે વેચાણ કરી શકશે। આ માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ જે સુવિધા પૂરી પાડવી પડે એ ટીમ લખતર માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ પૂરી પાડવામાં આવી છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।